મહેસાણામાં આઈએમએ દ્વારા ટાટાને હૃદયદ્રાવક પ્રતિભાવો કરવામાં આવ્યો છે। ત્યારે આઈએમએ દ્વારા પત્ર લખી ટાટા ગ્રુપને રજૂઆત કરવામાં આવી છે। મહેસાણામાં આઈએમએનો ટાટાને હૃદયદ્રાવક પત્ર સામે આવ્યો છે, જેમાં ટાટા સન્સના ચેરમેન હેમચંદ્ર શેખરને આઈએમએનો પત્ર છે જે મોકલવામાં આવ્યો છે। વિમાન દુર્ઘટનામાં સહાય મુદ્દે આઈએમએ આ પત્ર લખ્યો છે। મેડિકલ હોસ્ટેલ પર વિમાન પડતા તબીબોના પણ મોત થયા છે। ત્યારે 4 તબીબ અને તબીબોના પરિવાર સ્ટાફને પણ પોતાનો જીવ ગુમાવ્યો છે। ત્યારે મૃતકોને 1 કરોડની સહાયની ટાટાએ જે જાહેરાત કરી છે, પરંતુ જેમના પર વિમાન પડ્યું તેને કોઈ સહાય આપવામાં નથી આવી। ત્યારે આ તમામ લોકોને સહાય આપવામાં આવે તેવી આ પત્રમાં માંગ કરાઈ છે। તમામ મૃતકોને પણ 1 કરોડ રૂપિયાની સહાય મળવી જોઈએ। જે તબીબોને ડિસેબિલિટી થઈ છે તેમને પણ યોગ્ય સહાય મળે તેવી આ પત્રમાં માંગ કરવામાં આવી છે। અને બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ ઉપર પડ્યું, એના કારણે 4 તબીબોએ અને 1 તબીબની પત્નીએ પોતાનો જીવ ગુમાવ્યો તથા હોસ્ટેલમાં કામ કરતા ઘણા લોકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે। ટાટા સન્સના એન ચંદ્રશેખરે જાહેરાત કરી છે કે જે મૃત પામ્યા છે એ લોકોને 1 કરોડ આપવામાં આવશે, પરંતુ પ્લેનમાં મુસાફરો માટે 1 કરોડ જાહેરાત કર્યા, પણ જ્યારે આ તબીબોએ પોતાની જીવ ગુમાવ્યો છે એમના માટે કોઈ પણ પ્રકારની જાહેરાત કરી નથી અને એમની સાથે રહેતા સ્ટાફના મેમ્બરો માટે પણ કોઈ જાહેરાત કરી નથી। તો અમારી વિનંતી છે કે એ લોકો તાત્કાલિક જાહેરાત કરે કે આ ક્રેશના કારણે જે લોકો મૃત્યુ પામ્યા છે એ તમામને 1 કરોડની સહાય આપવામાં આવે। વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં પ્લેન ગળવાથી એમના તબીબીના પુસ્તકો સાધનો પણ નાશ પામ્યો છે, તો એના માટે પણ સર્વે કરીને આર્થિક સહાય જાહેર કરવામાં આવે અને જે વિદ્યાર્થીઓ ઇન્જર્ડ છે 40 થી 50 વિદ્યાર્થીઓ, એમને કોઈ ડિસેબિલિટી ખામી રહે, શારીરિક ખોટ રહે તો એના માટે પણ થોડું પેકેજ જાહેર કરવું જોઈએ। ફક્ત મફત સારવાર કરવાની જાહેરાત કરવાથી કંઈ મેળ નથી પડતો। તો અમારી વિનંતી છે અને ગુજરાત સરકારને પણ વિનંતી છે કે આ તબીબો માટે આગામી સમયમાં રહેવા માટે આ નવી હોસ્ટેલ બને ત્યાં સુધી તાત્કાલિક એમને રહેવાની પણ કોઈ જગ્યા વ્યવસ્થિત કરવામાં આવે એ માટે વિનંતી છે।